નમસ્કાર દર્શક મિત્રો, આજના સમાચારોમાં બેંકમાં નવો નિયમ, ચૂંટણીમાં ફેરફાર, કોરોનાની નવી લહેર, વરસાદની આગાહી, શાળાઓમાં નવો નિયમ, સોના ચાંદીના ભાવમાં વધારો, લોન વ્યાજ સહાય નિર્ણય અને 2.5 લાખ રૂપિયા સહાય. આવા 25 મોટા સમાચારો વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો હવેથી શાળાના રજિસ્ટર અને એલસીમાં સૌથી પહેલાં વિદ્યાર્થીનું નામ અને અંતે અટક લખવામાં આવશે. શાળાઓમાં લખવામાં આવતા વિદ્યાર્થીઓના નામને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે તમામ લોકોએ જાણવો જરૂરી છે. જૂન 2025થી એલસી આપતી વખતે હવેથી અટક પાછળ લખવી પડશે. આધાર કાર્ડ, અપાર અને એલસીમાં નામ સરખા હોવા જોઈએ. શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જો કે આ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસીમાં બાળકનું નામ, પિતા માતાનું નામ અને અટક તેમજ જન્મ તારીખ જેવી મહત્વની માહિતીની નોંધ કરવામાં આવે છે. જો કે હાલમાં અપાર આઈડીની કામગીરી ચાલી રહી છે. તે અંતર્ગત આધાર કાર્ડ સાથે બાળકોના નામ મેપિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આમ હવે શાળાના રજિસ્ટર અને એલસીમાં સૌથી પહેલાં વિદ્યાર્થીનું નામ અને અંતે અટક લખવામાં આવશે. બેંક ખાતા ધારકોને ફાયદો થાય તેવો નિર્ણય લેવાયો. બેંક ઓફ બરોડા અને ખાનગી ક્ષેત્રની ટોચની બેંક એચડીએફસી બેંકે વ્યાજ દરમાં અનુક્રમે 0.50% અને 0.10%નો ઘટાડો કર્યો છે. બેંક ઓફ બરોડાએ વ્યાજદરમાં 0.50%, જ્યારે એચડીએફસી બેંકે વ્યાજદરમાં 0.10%નો ઘટાડો કર્યો છે. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ મોનેટરી પોલિસીની કમિટીની બેઠક બાદ રેપો રેટમાં 0.50%નો ઘટાડો કર્યો હતો. આરબીઆઈએ રેપો રેટમાં નોંધપાત્ર ઘટાડો કરાયા બાદ બેંકોએ તેના ગ્રાહકોને લાભ આપવાની શરૂઆત કરી છે. આગામી સમયમાં વધુ બેંકો પણ વ્યાજદરમાં ઘટાડો કરે તેવી સંભાવના છે. રાજ્યમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો. રાજ્યમાં 9 તારીખે કોરોનાના નવા 235 કેસ નોંધાયા છે. કુલ સક્રિય કેસોની સંખ્યા વધીને 1109 સુધી પહોંચી ગઈ છે. 33 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ, જ્યારે 1074 દર્દીઓ ઓપીડી બેઝ સારવાર હેઠળ છે. 106 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જોકે દેશમાં કોરોનાના કેસની સંખ્યા 6000ને પાર પહોંચી ગઈ છે. આમ હવે કોરોનાની ચોથી લહેરના ભણકારા તેજ થઈ ગયા છે. ઈપીએફઓએ નિયમ બદલ્યો. પીએફ ક્લેમ હવે સરળ બન્યો છે. ઈપીએફઓએ ઈપીએફ સભ્યોને પીએફ દાવા સમાધાન પર વ્યાજની ચૂકવણી અંગે થોડી રાહતની જાહેરાત કરી છે. નવા ઈપીએફઓ નિયમ ઈપીએફ સભ્યોને ઈપીએફ દાવા સમાધાન સમયે વધુ વ્યાજની રકમ મેળવવા અને ઝડપી દાવા સમાધાનમાં મદદ કરશે. ઇકોનોમિક ટાઈમ્સ સમાચાર અનુસાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ સીબીટીની બેઠક દરમિયાન સીબીટીએ ઈપીએફ યોજના 1952ના ફકરા 60 2(b)માં એક મહત્વપૂર્ણ સુધારાને મંજૂરી આપી છે. આમ ઈપીએફઓએ નિયમો બદલ્યા. હવે પીએફ ક્લેમ સરળ બનશે. સોના ચાંદીના ભાવમાં વધઘટ. સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ચાંદીના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું 1427 રૂપિયા સસ્તું થઈને 95,718 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 87,678 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. ચાંદી માત્ર 5 રૂપિયા વધીને 1,05,290 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. જોકે છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં ભારે વધઘટ જોવા મળી રહી છે. આગામી 7 દિવસ મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. હવામાન ખાતાએ આગાહી કરતાં જણાવ્યું છે કે 9થી લઈને 12 જૂન સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય નહીં. જોકે 18 જૂન પછી અતિભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે. આવનારી તારીખ 13 સુધી અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ, જ્યારે નવસારી, તાપી, ડાંગ અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જોકે 14 તારીખથી ધીમે ધીમે વરસાદનો જોર વધતું જશે.
સૌરાષ્ટ્રના વધુ જિલ્લા અને મધ્ય ગુજરાતના વધુ જિલ્લાઓમાં વરસાદ વરસશે. ખાસ કરીને 10 તારીખની વાત કરીએ તો 10 તારીખે હવામાન ખાતા દ્વારા ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 33 એસટી ડેપો ખાતે ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત. ગુજરાતમાં બસોને અંદર બહારથી સ્વચ્છ રાખવા માટે એસટી નિગમ દ્વારા 33 ડેપોમાં ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન મૂકવામાં આવ્યા છે. જોકે આ મશીન થકી તમામ બસોની સફાઈ થઈ રહી છે. ટૂંક સમયમાં જ અન્ય 47 ડેપો ખાતે પણ આ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવશે. જોકે કુલ 80 ડેપોમાં ₹11.80 કરોડથી પણ વધુના ખર્ચે આ મશીન મૂકવામાં આવશે. ડાંગ જિલ્લામાં ભાજપ સમર્પિત 17 ગ્રામ પંચાયત સમરસ. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપની રણનીતિ કામ લાગી છે. બોરખલ પંચાયતને સમરસ કરવામાં પણ ભાજપ સફળ રહી છે. આહવાની 12, સુબીરની 3 અને વઘઈની 2 પંચાયત સમરસ થઈ છે. જોકે જિલ્લામાં ગાઢવિહીર અને કડમાળના સરપંચ પણ બિનહરીફ રહ્યા છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આજે પાણી કાપ, જેમાં ચાંદખેડા, મોટેરા, રાણીપ અને નવા વાડજ ખાતે પાણી નહીં મળે. સુભાષ બ્રિજ, પાલડી, વાસણા, ચાંદલોડિયામાં પણ પાણી કાપ રહેશે. જ્યારે થલતેજ, બોપલ, ધુમા, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં પણ પાણી નહીં મળે. જેટકોના વીજ સબસ્ટેશનનું મેન્ટેનન્સની કામગીરીને લઈને પાણી કાપ રહેશે. સૌરાષ્ટ્રના ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર. રાજકોટમાં ભારત તેમજ સાઉથ આફ્રિકાએ ટીમ વચ્ચે 3 વનડે રમાશે, જેમાં સાઉથ આફ્રિકા એ અને ભારત એ ટીમ વચ્ચે શ્રેણીના મેચ રમાશે. તારીખ 13, 15, 18 નવેમ્બરના રોજ મેચોનું આયોજન થશે. જોકે દરેક મેચ બપોરે 1.5 કલાકે શરૂ થશે. BCCI દ્વારા સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. 12 દુધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપનાની સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાના શરૂ. 12 દુધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપના માટે વ્યાજ સહાય તેમજ ₹2.5 લાખ સહાય, ₹51,840 સહાય અને ₹40,500 સુધીની સહાય મળવાપાત્ર થાય છે. રાજ્ય સરકારની પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વર્ષ 2025-26 અંતર્ગત હાલ વિવિધ ઘટકોમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરાવાના શરૂ છે, જેમાં પશુપાલકો સહાય મેળવી શકે છે. જેમાંના એક ઘટક વિશે આજે વાત કરીએ તો સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે 12 દુધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપનાની સહાયની યોજના હાલમાં અમલમાં છે. આ યોજનાના હેતુ વિશે વાત કરીએ તો ગ્રામ્ય કક્ષાએ પશુપાલન વ્યવસાયને આગવું મહત્ત્વ આપીને પશુપાલનને ગ્રામ્ય રોજગારીનો આધારસ્તંભ બનાવીને ખેડૂતોની આવક બમણી કરવા માટે નાણાકીય પ્રોત્સાહન થકી પશુપાલન વ્યવસાયને ગ્રામ્ય કક્ષાએ વધુ વેગ આપવો. હવે આ યોજનાનો લાભ કોણ લઈ શકે એના વિશે વાત કરીએ તો તમામ પશુપાલકો તથા સ્વસહાય જૂથને પણ આ સહાય મળવાપાત્ર થશે. જેના માટેની અમલીકરણ સંસ્થા રહેશે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આણંદ તેમજ નાયબ પશુપાલન નિયામકની કચેરી જિલ્લા પંચાયત રહેશે. હવે આ 12 દુધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપના માટે કેટલી સહાય મળવાપાત્ર થાય છે એના વિશે વાત કરીએ તો આ યોજના અંતર્ગત 12 દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પણ 5 વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને 7.5% વ્યાજ સહાય તથા મહિલા તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને 8.5% વ્યાજ સહાય આપવામાં આવ્યો છે. જ્યારે ગીર તેમજ કાંકરેજ માટે મહત્તમ 12% વ્યાજ સહાય આપવામાં આવે છે. એટલે કે 12 દુધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપના માટે તમે લોન લો છો તો તેની સહાય વ્યાજ જે ચડતું હોય તો તે વ્યાજની સહાય સરકાર દ્વારા આ રીતે આપવામાં આવશે. જ્યારે કેટલ શેડના બાંધકામ પર 50% મહત્તમ ₹1.5 લાખની સહાય પણ આપવામાં આવે છે. જ્યારે ગીર તેમજ કાંકરેજ માટે 75% મહત્તમ ₹2.25 લાખની સહાય આપવામાં આવશે. પશુઓના સળંગ 3 વર્ષના વીમાના પ્રીમિયમ પર 75% એટલે કે મહત્તમ ₹43,200ની સહાય આપવામાં આવશે. જ્યારે ગીર કાંકરેજ પર 90% મહત્તમ ₹51,840 સહાય આપવામાં આવશે. તે સિવાય અન્ય સહાય પણ મળવાપાત્ર થાય છે.
જેમાં ઇલેક્ટ્રિક ચાપ કટર, ફોગર સિસ્ટમ અને મિલ્કર મશીન પર યુનિટ કોસ્ટના 75% લેખે અનુક્રમે મહત્તમ ₹18,000, ₹9,000 અને ₹33,000 સહાય મળવાપાત્ર રહેશે. જોકે ગીર તેમજ કાંકરેજ માટે યુનિટ કોસ્ટના 90% લેખે મહત્તમ ₹21,600, ₹10,800 અને ₹40,500 મળવાપાત્ર રહેશે. એટલે કે ગીર તેમજ કાંકરેજ યુનિટ માટે જેમાં ઇલેક્ટ્રિક છાપ કટરના 21,600, ફોગર સિસ્ટમના 10,800 અને મિલ્કિંગ મશીનના ₹40,500 સહાય આપવામાં આવશે. અન્ય કેટલીક મહત્વની શરતો પણ આ યોજનામાં રહેલી છે, જેમાં પશુ ખરીદી માટે રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા કે બેંક પાસેથી ધિરાણ મેળવેલું હોવું જોઈએ. પોતાની માલિકીની તેમજ ભોગવટાની તેમજ લીઝ ઉપર જમીન મેળવેલી હોવી જોઈએ. નિયત થયેલ શરતો મુજબનું બાંધકામ તથા સાધનોની ખરીદી પણ થયેલી હોવી જોઈએ. તમામ શરતોનું પાલન થતું હોય તો જ આ સહાય મળવાપાત્ર થશે. જોકે રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા તેમજ બેંક પાસેથી 12 દુધાળા પશુઓની ખરીદી માટે ધિરાણ મંજૂર કરાવ્યા બાદ આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી સહાય મેળવવા માટે કરી શકાય છે. ગુજરાતમાં સારો વરસાદ ક્યારે થશે? ગુજરાતના વિસ્તારોમાં એકવાર સારો વરસાદ વરસ્યા બાદ કેટલાક વિસ્તારોમાં ખેડૂતો વાવણી કરી ચૂક્યા છે. જોકે તેઓ હવે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હજુ પણ વાવણી લાયક વરસાદ થયો નથી. જોકે એ વિસ્તારોના ખેડૂતો પણ સારો વરસાદ થાય તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે અહીંયા આપણે જોઈશું કે અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે રાજ્યના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા ક્યારે છે. હાલમાં જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ 13 તારીખથી ફરીથી અરબી સમુદ્ર સક્રિય થાય એવી એક શક્યતાઓ છે અને 13 તારીખથી જ અરબી સમુદ્રમાં એક વરસાદની ભારે સિસ્ટમ સર્જાય એવી શક્યતાઓ પણ રહેલી છે, જે 14 તારીખે દક્ષિણ ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધશે. જોકે મહારાષ્ટ્રના વિસ્તારોમાં 14 તારીખે ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસશે. 15 તારીખે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમ કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જ્યારે વલસાડ, નવસારી, તાપી, ડાંગ આ જે વિસ્તારો છે તેના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસાવી શકે છે. જ્યારે 16 તારીખના રોજ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ આ સિસ્ટમના કારણે જોવા મળશે. જોકે 17 તારીખે આ સિસ્ટમ મધ્યપ્રદેશ પર આવતા ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને તેનો લાભ થશે અને સારો એવો વરસાદ પણ વરસશે. જોકે 18 તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કોઈક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આ સિસ્ટમના કારણે વરસે એવી પણ શક્યતાઓ છે. જોકે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો 5થી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ હાલ જણાઈ રહી છે. આમ તારીખ 15, 16, 17, 18માં રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસવાની શક્યતા પણ રહેલી છે. ગોલ્ડ લોન લેનારા ગ્રાહકો માટે રાહતના સમાચાર. ગોલ્ડ લોન માટે 1 એપ્રિલ 2026થી 8 નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. ક્યાં ક્યાં 8 નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે એના વિશે વિસ્તૃત વાત કરીએ તો હવે લોન વધુ મળશે. હવે ગ્રાહક સોનાના ભાવના 85% સુધી લોન લઈ શકે છે, જે પહેલાં 75% હતા. આ નિયમ 2.5 લાખ રૂપિયા સુધીની લોન વ્યાજ સહિત પર લાગુ થશે. ઉદાહરણ તરીકે જો તમારી પાસે 1 લાખ રૂપિયાનું સોનું છે તો તમને 85,000 સુધીની લોન મળી શકે છે, જે પહેલાં 75,000 રૂપિયા હતું. બીજા મહત્ત્વના નવા નિયમ વિશે વાત કરીએ તો 2.5 લાખ રૂપિયા સુધીની લોન માટે ઇન્કમટેક્સ અથવા તો ક્રેડિટ ચેક નહીં થાય. આ મર્યાદાની અંદર લોન લેનારાને હવે ઇન્કમ પ્રૂફ અથવા તો ક્રેડિટ સ્કોર તપાસની જરૂરત નહીં રહે. આનાથી ગ્રામીણ અને ઓછી ઇન્કમ વર્ગના લોકોને સરળતાથી લોન મળી શકશે. બુલેટ રીપેમેન્ટ લોનની મર્યાદા પણ નક્કી કરાઈ. બુલેટ રીપેમેન્ટ લોન, જેમાં આખી લોનની રકમ અને વ્યાજ અંતમાં એક સાથે ચૂકવવાનું રહે છે. જોકે હવે 12 મહિનામાં ચૂકવવું ફરજિયાત રહેશે. ગીરવે રાખનારા સોના અને ચાંદીની મર્યાદાને લઈને નવો નિયમ લાગુ થશે, જેમાં હવે ગ્રાહક વધુમાં વધુ આટલું સોનું અથવા તો ચાંદી ગીરવે રાખી શકશે. જેમાં સોનાની જ્વેલરી 1 કિલોગ્રામ, સોનાના સિક્કા 50 ગ્રામ, ચાંદીની જ્વેલરી 10 કિલો,
ચાંદીના સિક્કા 500 ગ્રામ। આ નિયમ એક ગ્રાહક પર બધી બ્રાન્ચને મળીને લાગુ થશે। લોન ચૂકવ્યા બાદ ઝડપથી સોનું પરત આવશે। હવે લોન બંધ કર્યા બાદ સોનું અથવા તો ચાંદી એ જ દિવસ અથવા તો મહત્તમ 7 વર્કિંગ ડેમાં પરત કરવું પડશે। જો નહીં થાય તો બેંકને દરેક દિવસનો 5000 રૂપિયા વળતર પણ આપવું પડશે। નુકસાન થવા પર પૂરું વળતર મળશે। જો ગીરવે મૂકેલું સોનું અથવા તો ચાંદી બેંકની ભૂલના કારણે ખોવાઈ જાય અથવા તો ખરાબ થઈ જાય તો ગ્રાહકને પૂરું વળતર આપવું પડશે। પારદર્શી હરાજીની પ્રક્રિયા રહેશે। જો ગ્રાહક લોન નહીં ચૂકવી શકે તો સોનાની હરાજી પહેલાં બેંકે નોટિસ આપવી પડશે। રિઝર્વ પ્રાઇસ માર્કેટ પ્રાઇસના 90%થી ઓછું નહીં રહે। 2 વખત લીલામી ફેલ થવા બાદ 85% રહેશે। જોકે હરાજીમાં બચેલી રકમ ગ્રાહકને 7 દિવસમાં પરત કરવી પડશે। લોકલ ભાષામાં જાણકારી આપવી જરૂરી। લોનની શરત અને વેલ્યુએશનની જાણકારી ગ્રાહકને સ્થાનિક ભાષામાં આપવી પડશે। જો ગ્રાહકને વાંચતા લખતા નથી આવડતું તો એક સાક્ષીની હાજરીમાં જાણકારી આપવામાં આવશે। હવે વાત કરીએ ગોલ્ડ લોન માટે આજે નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે એ નવા નિયમો ક્યારથી લાગુ થશે। જોકે આ આખી નવી સિસ્ટમ 1 એપ્રિલ 2026થી લાગુ થશે। આ પહેલાં લીધેલી લોન પર જૂના નિયમો જ માન્ય રહેશે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।